લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીના કામલપુર, ગેડિયા, ખેરવા, ઇંગરોડી ગામમાં પીજીવીસીએલ ગૌચરમાં દબાણ મામલે પણ ફરિયાદ. 300 પોલીસ કર્મીનું ડ્રોન કોમ્બિંગ. ફાયરિંગ કેસમાં 3ની ધરપકડ, હથિયાર, બાઇક રિકવર કરાયું. 14 દિવસના રિમાન્ડ મંગાયા. ધાંગ્રધા ડીવાયએસપીની આગેવાનીમાં પાટડીના કામલપુર, ગેડિયા, ખેરવા, ઇંગરોડી ગામમાં 300 જેટલા પોલીસ, 20 સરકારી વાહનો અને ડ્રોન કેમેરા વડે કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખી કામલપુર ગામે 4 ઘરમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કામલપુર ગામમાં ગૌચરની જમીન તથા દબાણ દૂર કરનાર 2 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. બીજી તરફ ફાયરિંગ કેસના 3 આરોપીઓને ધાંગ્રધા ડિવિઝન પોલીસે હથિયાર તથા બાઇક સાથે ઝડપાયા છે. પાટડી તાલુકાના કામલપુર ફાયરિંગ કેસમાં ધાંગ્રધા ડીવાયએસપી જેડી પુરોહિતની આગેવાનીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોને ત્યાં કોમ્બિંગ તથા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 300 જેટલા પોલીસ સ્ટાફ સાથે 20 સરકારી વાહનો અને ડ્રોન કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ તથા પીજીવીસીએલ ટીમ, તલાટી કમ મંત્રીની ટીમો સાથે પાટડીના કામલપુર, રોડિયા, ખેરવા અને ઇંગરોડી ગામોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ, ફ્લેગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પીજીવીસીએલની ટીમની સાથે રાખી કામલપુર ગામે 4 ઘરોમાં ચેકિંગ કરી દંડ તથા એફઆઈઆરની કાર્યવાહી હાથ ધરી હતી. તલાટી કમ મંત્રી સાથે કામલપુર ગામમાં ગૌચરની જમીન તથા દબાણ કરનાર 2 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ કામલપુર સિવાયના ખેરવા, ઇંગરોડી અને ગેડિયા ગામે સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 6 વાહનો ડિટેઇન, 3 શંકાસ્પદ વાહનો જમા લેવાયા હતા અને 6 નાસ્તા ફરતા આરોપીઓ ચેક કરવાની સાથે 4 પેરોલ જમ્પ આરોપી ચેક અને 34 એચએસ ને એમસીઆર ચેક કરવાની સાથે આ ફાયરિંગ કેસના અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. કામલપુર ગામે માલઢોર ન લઈ જવા બાબતે 2 કોમ વચ્ચે થયેલા ઝઘડામાં ફાયરિંગમાં આરોપી અબ્બાસ ખાન મુસ્તુક ખાન ઉર્ફે મુસ્તાફ ખાન મલેક ઉંમર વર્ષ 24 રહે કામલપુર, સોહેલ ખાન સુવાદ ખાન મલેક ઉંમર વર્ષ 23 રહે કામલપુર અને ઇમરાન ખાન સુવાદ ખાન મલેક ઉંમર વર્ષ 28 રહે કામલપુર એક હથિયાર તથા બાઇક સાથે ઝડપી દિન 14ના રિમાન્ડ માંગવા બજાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈ તારીખ 30/6/2024 રોજ ધાંગધ્રા ડિવિઝનની હદમાં આવેલ બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોટિંગનો બનાવ બનવા પામેલ. જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ 3 આરોપીઓ તથા 1 વેપન અને 1 બાઇક કબજે લેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવું. જે અનુસંધાને આજરોજ સવારથી 300 જેટલી પોલીસ, 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રી શ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવેલ, જેમાં કામલપુર, ઇંગરોડી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે. આ કોમ્બિંગ દરમિયાન કુલ 32 જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવેલ અને કુલ 4 ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમજ 2 જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.